સ્માઇલ્સ ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ્સ સ્ટોરીઝ ઓફ હોપ અંતર્ગત આજે વાત કેન્સર સામે જીવનની આશાની. કેન્સરના વિવિધ પ્રકારોમાં ખાસ કરીને સ્ત્રીઓને થતા કેન્સરના કિસ્સામાં જ્યારે દર્દીને તેની ખબર પડે ત્યારે ખૂબ સમય વીતી ગયો હોય છે. કેન્સરમાં જ્યારે ભવિષ્ય દર્દીને ધૂંધળું દેખાવા લાગે ત્યારે તેમનામાં જીવનરૂપી પ્રકાશ આપવાનું કાર્ય કરે છે અમદાવાદના જાણીતા ઓન્કોસર્જન ડોક્ટર આવા દેસાઈ. ખૂબ જ સૌમ્ય અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર આવાને ગાયનેકોલોજીકલ કેન્સરના વ્યાપક સંચાલન તેમજ ગર્ભાશય, સર્વેક્સ, અંડાશય, વલ્વા અને પેલ્વિક ગાંઠોના કેન્સરની રેડિકલ સર્જરીમાં નિપુણતા માટે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. છેલ્લા 36 વર્ષથી ગાયનેક કેન્સરના ક્ષેત્રમાં આટલું મોટું યોગદાન આપીને ડોક્ટર આવા આજે તબીબી સમુદાયમાં સૌથી પ્રખ્યાત નામમાંનું એક છે. કારકિર્દીના પ્રારંભિક વર્ષો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં વિતાવ્યા ઉપરાંત તેમણે વિદેશથી ગાયનેક ઓન્કોમાં એડવાન્સ ટ્રેનિંગ પણ લીધેલી છે. આજે આપણે ગાયનેક કેન્સરમાં પહેલાની અને અત્યારની સારવારમાં આવેલા તફાવતની સાથે સાથે ડોક્ટર આવાએ પ્રેક્ટિસમાં મૂકેલી અત્યાધુનિક ગાયનેક ઓન્કો પ્રોસિજર્સ અને સર્જરી વિશેના તેમના અનુભવને આપની સાથે શેર કરીશું. Dr. Ava, it is such a pleasure to welcome you here. Good morning. Good morning. Thank you. Madam, ગાયનેક ઓન્કોલોજીમાં કયા રોગો આવે અને એમાં કયા ઓર્ગન્સ ઇમ્પેક્ટ થાય? ગાયનેક ઓન્કોમાં આપણે જો પેશન્ટ આવે કે મને સર્વિક્સનું કેન્સર થયું છે કે એન્ડોમેટ્રિયમનું કેન્સર થયું છે, એમને સમજ નથી પડતી. એન્ડોમેટ્રિયલ કેન્સર જે બહુ કોમન છે એ ગર્ભાશયની અંતશ્લેષા જે અંદરનું લાઇનિંગ હોય એનું કેન્સર છે. સર્વિક્સ કેન્સર એટલે ગર્ભાશયનું મુખ જે નીચલું નેરો પોર્શન હોય ગર્ભાશયના મુખનું કેન્સર, એને સર્વિક્સ કેન્સર કહીએ છીએ અને એ બહુ જ કોમન આપણા ઇન્ડિયન લેડીઝમાં છે અને એ એક કેન્સર ગાયનેકનું છે જે વહેલું નિદાન અને પ્રિવેન્ટ પણ થઈ શકે છે. પછી ઓવરીનું કેન્સર કે ટ્યુબલ કેન્સર, એ ઓવરી એટલે અંડાશય, અંડાશયનું કેન્સર અને વલ્વાનું કેન્સર એટલે બહારની ચામડીનું કેન્સર, આ મેઇન ગાયનેક કેન્સર હોય છે. ઓવેરિયન કેન્સર એ એક કેન્સર તરીકે જ બહુ અનફર્ગિવિંગ છે એવી છાપ છે. ઓવેરિયન કેન્સર એટલી બધી ખરાબ વસ્તુ છે કે એમાં શરૂઆતના વોર્નિંગ સાઇન્સ કે સિગ્નલ્સ નથી. અમે એને સાયલન્ટ ડિઝીઝ કહીએ છીએ. એટલે આખી દુનિયામાં એવું હોય છે કે બહુ વહેલું પકડાતું નથી ને એટલે આટલી બધી પીડા છે. કંઈક વહેલું પકડાતું હોય તો આટલી બધી પીડામણ છે નહીં ને એને માટે બહુ જ સારી ટ્રીટમેન્ટ્સ છે. મોટાભાગે સ્ટેજ 3 સ્ટેજ 4માં જ ઓવેરિયન પકડાય છે ને? મોટાભાગે સ્ટેજ 3 સ્ટેજ 4 જ્યારે ચિહ્નો ચાલુ થાય વધારે ત્યારે જ પકડાય છે, પણ સ્ટેજ 3માં પણ આપણે બહુ જ સારી રીતે ટ્રીટમેન્ટ્સ આપણે હવે કરી શકીએ છીએ. નવી જાતની કિમોથેરાપીઝ, ઓપરેશનના તરીકા બધા બદલાઈ ગયા છે અને નવી ટાર્ગેટેડ થેરાપીઝ જે બધાથી આપણે ખૂબ સારી જિંદગીને ખૂબ લોંગ પ્રોગ્રેશન ફ્રી સર્વાઈવલ જે અમે કહીએ એ અમે આપી જ શકીએ છીએ પેશન્ટને ઇવન એડવાન્સ સ્ટેજમાં. ગાયનેક કેન્સરમાં સીએ એન્ડોમેટ્રિયમ, સીએ ઓવરી એ બધા ભારે ભયજનક માંદગીઓમાં ક્વોલિટી ઓફ લાઈફ કેવી હોય છે નિદાન અને ઓપરેશન પછી? નિદાનથી જ ક્વોલિટી ઓફ લાઈફની વાત કરીએ તો પેશન્ટ આપણને મળવા આવે ત્યારથી પેશન્ટ અને રિલેટિવ્સ આર ઓલરેડી વેરી વેરી એપ્રિહેન્સિવ કે શું થશે ને પેલો શબ્દ જ એવો હજી આપણા એટલે ત્યારથી આપણે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સ સાથે એકદમ સંકળાયેલા હોઈએ છીએ અને ત્યારથી આપણે વી હેવ ટુ ટ્રાય એન્ડ એક્સપ્લેન, વી હેવ ટુ કાઉન્સેલ અને ત્યારથી જ આપણે પેશન્ટને ક્વોલિટી ઓફ લાઈફ ત્યારથી જ આપણે ઇમ્પ્રૂવ કરવી જોઈએ, નોટ એટ ધ એન્ડ ઓફ ધ ડિઝીઝ. હવે આપણી પાસે ઘણા બધા પહેલાં એવું હતું કે મોટા મોટા ઓપરેશન કરી નાખો, જે થાય એ યુટ્રસ તો કાઢી જ નાખવું પડે, ભલે કે બાળક ના હોય, મોટા ઓપરેશન કરી કાઢો. ઘણીવાર બધા સ્ટોમાઝ અહીંયાથી આપીએ એટલે પેલા બેગ લગાડીને સ્ટૂલ કાયમ માટે અહીંયાથી થાય કે યુરિન કાયમ અહીંયાથી થાય, એવા મોટા મોટા પ્રોસિજર્સ હજી કરવા પડે છે. પણ હવે વિથ ચેન્જીસ, વિથ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિઝીઝ અમે ઘણીવાર કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ્સ કરી શકીએ છીએ. અમે ઘણીવાર, ઓલવેઝ નહીં પણ ઘણીવાર અમે ફર્ટિલિટી પ્રિઝર્વ કરી શકીએ. કેન્સર થઈ ગયા પછી પણ લગ્ન થઈ શકે, બાળક થઈ શકે એવી પણ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ છીએ.
કિમોથેરાપીઝ જે પહેલાં બહુ જ ખરાબ, આડઅસર એટલી બધી ખરાબ થતી હતી કે એક કિમોથેરાપી લઈને પેશન્ટ પાછું લેવા જ ના આવે બીજો ડોઝ. એને માટે અમારી પાસે હવે ઘણી બધી દવાઓ સારી છે. રેડિયોથેરાપીની ટેકનિક પણ એટલી બધી સારી થઈ ગઈ છે. એટલે પેશન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ કે ટ્રીટમેન્ટ્સ એગ્રેસિવ હોય તો પણ પેશન્ટની ક્વોલિટી ખમી શકે છે ને ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરી શકીએ છીએ. અને આપણે અબ્રોડ તો શું હોય કે તમે પેશન્ટને બધું ટ્રીટમેન્ટ કરો પછી કાઉન્સેલર પાસે મોકલો. અહીંયા તો આપણે જ પેશન્ટના ડૉક્ટર પણ ખરા, આપણે જ પેશન્ટ કાઉન્સેલર પણ ખરા, આખું ફેમિલીનું પણ આપણે કાઉન્સેલિંગ કરીએ અને એવી રીતે આપણે એ લોકોને હેલ્પ કરી શકીએ છીએ થ્રુ આઉટ ધ જર્ની ઓફ ધ કેન્સર. સૌથી વધારે પ્રચલિત આ રોગોમાંથી આપણે શેને જોઈ શકીએ છીએ? આપણા દેશમાં આપણે વાત કરીએ તો સર્વિક્સ કેન્સર, જે ગર્ભાશયના મુખનું કેન્સર, એ બહુ જ કોમન. હમણાં સુધી એ કોમનેસ્ટ કેન્સર ઇન્ડિયન લેડીઝમાં હતું. હવે બ્રેસ્ટ કેન્સર મોસ્ટ કોમન થઈ ગયું છે, પણ તો એ બીજો નંબર સર્વિક્સ એટલે ગર્ભાશયના મુખનું કેન્સર છે. આખા દુનિયામાં દર વર્ષે 5 લાખ જેટલા કેસ થતા હોય તો એમાંથી લાખથી ઉપર ઇન્ડિયામાં થાય છે. એટલે 1/5 ઓફ ધ વર્લ્ડ સર્વાઇકલ કેન્સરનું બર્ડન આપણા દેશમાં છે અને આપણા સ્ત્રીઓ પર. અને તકલીફ શું છે કે વહેલું નિદાન, આ એક રોગ છે જે વહેલું નિદાન થઈ શકે અને એકચ્યુઅલી પ્રિવેન્ટ પણ થઈ શકે, થતાં પહેલાં આપણે અટકાવી શકીએ. પણ તકલીફ શું છે કે બધા અર્લી ડિટેક્શન કે સ્ક્રીનિંગ માટે આવતા નથી. અવેરનેસ ઓછી છે એટલે જાગૃતિ વધારવાની જરૂર છે. જાગૃતિ વધારવાની ડેફિનેટલી જરૂર છે. સો મેડમ, અંડાશયના કેન્સરમાં આપે કહ્યું કે આપની સૌથી મોટી ચેલેન્જ ડૉક્ટર તરીકે એ છે કે પેશન્ટ સીધા એડવાન્સ ડિઝીઝ એટલે કે સ્ટેજ 3 અને સ્ટેજ 4માં જ આપણી પાસે આવતા હોય છે. તો એના ચિહ્નો કયા જેથી કરીને આપણા દર્શક મિત્રો એને પહેલાં પકડી પાડી શકે? મેં તમને કહ્યું એમ અંડાશયનું કેન્સર એક સાયલન્ટ ડિઝીઝ કહેવાય છે કે અમે વિસ્પરિંગ ડિઝીઝ કહીએ છીએ. એટલે થોડા ચિહ્નો હોય છે શરૂઆતના, પણ જેમ ગર્ભાશયનું કેન્સર કે સર્વિક્સનું કેન્સરમાં બ્લીડિંગ થયું, તરત ડૉક્ટર પાસે ગયા, એવું નથી હોતું. પણ ફોર એક્ઝામ્પલ પેટમાં એકદમ ભરાવ લાગતો હોય કે ગેસ જેવું લાગતું હોય કે એસિડિટી લાગતી હોય કે વારંવાર બાથરૂમમાં જવું પડતું હોય અને આવા ચિહ્નો તમે નોર્મલ દવા લીધી, એસિડિટીની ગોળી લીધી, ના મટ્યું, 2-3 અઠવાડિયાથી વધારે આવવું ચાલુ રહ્યું, તો એ કદાચ અંડાશયના કેન્સરનું શરૂઆતનું ચિહ્ન હોઈ શકે. એટલે આવા કોઈ પણ ચિહ્નો હોય, 2-3 અઠવાડિયાથી વધારે ચાલુ રહે તો ચોક્કસ એકવાર ડૉક્ટર પાસે જવું જોઈએ. કદાચ કશું જ ના નીકળે, કદાચ ખરેખર એસિડિટી જ નીકળે તો સારું, પણ કદાચ કંઈ અંડાશયનું કેન્સર વહેલું પકડાય તો એની ટ્રીટમેન્ટ બહુ જ સહેલી અને એને મટાડવાનું બહુ સહેલું પડે. એટલે શરૂઆતના ચિહ્નો હોય છે પણ એકદમ વેગ હોય છે અંડાશયના કેન્સરમાં, જેને માટે બધા ડૉક્ટર પાસે રૂટીનલી જતા નથી હોતા. આપના હૃદયની નજીક કોઈ આપનો કેસ હોય તો એ આપ શેર કરી શકશો? આપે આટલા બધા કેસીસ ટ્રીટ કર્યા છે, કોઈ એક સ્પેશિયલ કેસ? હૃદયની નજીક તો ઘણા બધા કેસ છે, પણ ઘણીવાર મને યાદ આવે છે કે એક યંગ ગર્લ, બધાને એવું હોય કે ઓવેરિયન કેન્સર, અંડાશયનું કેન્સર મોટી ઉંમરમાં જ થાય છે અને જે આપણે જાણીએ છીએ અંડાશયનું કેન્સર એ મોટી ઉંમરમાં યુઝ્યુઅલી થાય છે. પણ બીજું એક અંડાશયનું કેન્સર જે જર્મ સેલ ટ્યુમર કહેવાય, એ યંગ ગર્લ્સમાં થાય છે અને એ બહુ અગ્રેસિવ, બહુ ખરાબ ડિઝીઝ છે. પણ ભગવાને એટલું સારું આપ્યું છે કે એ ડિઝીઝ માટે બહુ જ સારી કિમોથેરાપી, બહુ જ સારા ઓપરેશન, અને એ એક જ અંડાશયમાં થાય છે અને બીજા અંડાશયમાં યુઝ્યુઅલી થતું નથી. એટલે આપણે ફર્ટિલિટી પણ રાખી શકીએ. એટલે આ યંગ ગર્લ હશે, 15-16 વર્ષની છોકરી હતી. અબાઉટ બુધવાર કે ગુરુવારે હોસ્પિટલમાં આવી. એકદમ હાડપિંજર જેવી થઈ ગઈ હતી, આટલું મોટું પેટ, પાણી ભરાયેલું, રોગ હતો એટલો બધો, આમ શ્વાસ લેવામાં પણ એને તકલીફ હતી. ને પેરેન્ટ્સનું તો તમે મોડા જો તો દે ન્યૂ કે અમે ડાઈંગ સ્ટેજમાં જ અમે લાવ્યા. બહુ અગ્રેસિવ આ કેન્સર હોય છે જે બહુ ફાસ્ટ, ઝડપથી વધતું હોય છે. એટલે અમે એનું નિદાન કર્યો, અમે એને આઈસીયુમાં રાખી એનો નિદાન કર્યો કે આ જર્મ સેલ ટ્યુમર છે. ત્યારે ઓપરેશનનો તો કોઈ સવાલ નહોતો, એ ખમી શકે એવી જ નહોતી. અમે પેરેન્ટ્સને સમજાવ્યું કે ભાઈ આમાં બહુ સારી ને ઇફેક્ટિવ કિમોથેરાપી છે, પણ એની હાલત એટલી ખરાબ છે કે કિમોથેરાપીની પણ આડઅસર થઈ શકે. પેરેન્ટ્સે પણ કન્સેન્ટ આપી અને અમે થોડા ઓછા ડોઝમાં કિમોથેરાપી ચાલુ કરી
આ કીમોથેરાપી આ રોગમાં એટલી બધી ઇફેક્ટિવ છે, તમે માનશો નહીં. અમે સોમવારે પાછા આવ્યા તો પેશન્ટ ખાટલામાં બેઠીથી જમતીથી અને અમને સ્માઇલ આપ્યો. અને પેરેન્ટ્સના તમે ચહેરા જોવો તો તમને એમ થાય કે વી વર સો હેપી. એબ્સોલ્યુટ મિરેકલ. પછી એને 2 સાયકલ કીમોથેરાપી પછી ઓપરેશન કર્યું, ઘણું મોટું ઓપરેશન. પણ બીજી અંડાશયમાં રોગ, બીજે બધે ફેલાયેલો રોગ પણ બીજી અંડાશયમાં અને ગર્ભાશયમાં નહોતો ફેલાયેલો. અને અમે ગર્ભાશય અંડાશય રાખી શક્યા, એને મટાડી દીધું. ઘણા વર્ષો સુધી ફોલોઅપમાં આવતી હતી, એને પીરિયડ્સ ચાલુ થઈ ગયા, એ નર્સિંગ કોલેજમાં એડમિટ થઈ ગઈ હતી. અને અમે પેરેન્ટ્સને છેલ્લે એમને સલાહ આપી હતી કે હવે તમે લગ્નની પણ એની તૈયારી કરી શકો છો. એટલે આવા કેસ જે અમે યંગ છોકરાઓને આખી એઝ યુ સે ક્વોલિટી ઓફ લાઈફ આખી જિંદગી આપી વિથ ફર્ટિલિટી પ્રેઝર્વેશન, એવું નહીં કે છોકરા ના થઈ શકે. આવા કેસ અમને ઘણીવાર યાદ આવે, રિવોર્ડિંગ હોય છે. મેડમ, આપના સર્જિકલ એક્સપિરિયન્સમાં કોઈ એવો સર્જરીનો પ્રકાર જે ખૂબ અઘરી હોય એના વિશે થોડું જણાવી શકશો? બીજા બધા કેન્સર્સ તો લાઈક અંતશ્લેષાનું કેન્સર કે સર્વાઇકલ કેન્સરમાં બહુ ચેલેન્જિંગ ને સરસ સર્જરીઝ છે, પણ એ એક ટિપિકલ ડેફિનેટ કે આટલી જ સર્જરી કરવાની હોય છે. અંડાશયનું કેન્સર સાવ જુદી વસ્તુ છે. અંડાશયનું કેન્સર એવું છે કે ગમે ત્યાં પેટમાં સ્પ્રેડ થતું હોય છે, કોઈ વાર ફેફસામાં પણ સ્પ્રેડ થાય. એટલે જે પણ અંગો, જ્યાં પણ અંડાશયના કેન્સરનું પાણી ફરે ત્યાં કોષ મૂકતું જાય. અને કોઈ પણ અંગો પેટની અંદર જે પણ આંતરડા છે, લીવર છે, બરોલ છે અને અંદરનું પેરિટોનિયમ, જે અંદરનું પેટનું લાઇનિંગ છે, ત્યાં ગમે ત્યાં સ્પ્રેડ થતું હોય છે. એટલે એના સર્જરી તો બહુ જ ચેલેન્જિંગ અને એઝ અ સર્જન બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ચેલેન્જિંગ. અને ઘણીવાર 5, 6, 7, 8 કલાક પણ થઈ શકે. ઘણીવાર એમાં મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ પણ કરવો પડે. લીવર પાસે કે અપર એબ્ડોમેનમાં કે ઇન્ટેસ્ટાઇનમાં કે કંઈ હોય તો અમારા જીઆઈ ઓન્કોસર્જનને પણ આપણે બોલાવીએ. આપણે ભેગા થઈને ટીમ તરીકે ઓપરેશન કરતા હોઈએ છીએ, જેમાં બધું જ કેન્સર નરી આંખે જે દેખાય નીકળી જવું જોઈએ. ગમે ત્યાં તમે 1 સેન્ટીમીટર જેવું પણ મૂકવું, રહેવા દેવું ના જોઈએ, તો એ કેન્સર સક્સેસફુલ છે. અને એટલે ગમે તે અંગ એબ્ડોમેનની અંદર હોય, ગમે ત્યાં ઓપરેશન એ કરી શકીએ. અમે પેટને મેજિક બોક્સ કહીએ છીએ ઓવરીના કેન્સરમાં. ખોલો ત્યારે જ ફાઇનલી ખબર પડશે કે ક્યાં ક્યાં એનું ઓપરેશન કરવું પડશે સફળ થવા માટે. આપણે જ્યારે સીટી સ્કેન કે એમઆરઆઈ કે પેટ સ્કેન કરાવીએ ત્યારે એ રેડિયોલોજિકલ ઇમેજિંગને તો ફોટા પાડવાની નું નિદાન કહેવાતું હોય છે, તો ફોટા પાડીએ એમાં ન ખબર પડી શકે? ના, એ બહુ સારો ક્વેશ્ચન તમારો છે. અને પેશન્ટ અમને એ જ પૂછે છે જ્યારે હું ઓપરેશનનું કાઉન્સેલિંગ કરતી હોઉં છું. અને અમારું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ બહુ જ સ્ટ્રોંગ છે અને અમને બહુ જ સપોર્ટ આપે છે. આખો વખત હું તો એક પેશન્ટ માટે હું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પહોંચી જાઉં છું ને સ્ક્રીનમાં અમારા રેડિયોલોજીસ્ટ સાથે જોતી હોઉં છું. અને ઘણું જ બધું આપણને મદદ કરે છે. સર્જરી પ્લાનિંગ કરવા માટે ઘણું બધું મદદ. સર્જરી હમણાં કરવી જોઈએ કે કિમોથેરાપી પછી કરવી જોઈએ, એ બધામાં અમને રેડિયોલોજી, પેટ સીટી, એમઆરઆઈ બધું બહુ જ મદદ કરે છે. પણ તો પણ કોઈ વાર અમને સરપ્રાઈઝ મળે છે ઓપરેશન કરતી વખતે, જે અમારું પ્લાનિંગ ના હોય એને માટે પણ અમારે તૈયાર રહેવું પડે. સો વી આર સોલ્જર્સ. એબ્સોલ્યુટલી, ઓલવેઝ સોલ્જર્સ. ઓન્કોસર્જન્સ આર સોલ્જર્સ. ઓલવેઝ. મેડમ, જ્યારે કોઈ પણ એમબીબીએસ પછી ગાયનેક લે ને ત્યારે સૌથી વધારે પોપ્યુલર જે એના એસ્પિરેશન્સ હોય એમાં કાં તો એક ઓબ્સ્ટેટ્રિક નર્સિંગ હોમ હોય જ્યાં એ ડિલિવરી અને સિઝેરિયન કરાવી શકે, નહીતર એ વખતે કદાચ અપ એન્ડ કમિંગ બ્રાન્ચ હતી ઇન્ફર્ટિલિટી, કદાચ લોકો ઇન્ફર્ટિલિટીમાં જાય. તો આપે આ રૂટીન પણ અને ફેશનેબલ પણ બંને રસ્તાઓ ફેરવીને એક અનચાર્ટેડ, એક જેના ઉપર કોઈ પહેલાં ચાલ્યું જ નથી એવો રસ્તો કેવી રીતના લીધો? જ્યારે અમે એમડી કરતા હતા ને અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા ત્યારે એઝ આઈ સેડ ગાયનેક કેન્સર બહુ પ્રિમિટિવ બ્રાન્ચ હતી. અને અમે ભણતા હતા, થિયરીમાં તો બધું ગાયનેક કેન્સરનું ભણતા હતા, પણ અમને પ્રેક્ટિકલી કેસ જોવા મળતા નહોતા, નિદાન કરવાનું કેવી રીતે કંઈ જ અમને આઈડિયા નહોતો. એટલે જ્યારે હું ગ્રેજ્યુએટ થઈને જ્યારે મારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જવાનો વારો આવ્યો
ત્યારે મને બહુ જ એવું લાગ્યું કે આવા કેસ આવે તો હું કેવી રીતે મદદ કરીશ એ પેશન્ટને, કે હું કેવી રીતે મેનેજ કરીશ. ઇવન નિદાન કરીને ચાલો હું બીજે કંઈ રિફર કરું, પણ કંઈ જ એક્સપિરિયન્સ નથી. તે મને બહુ જ એવું હતું કે હું આ ગાયનેક, બીજું બધું તો અમને ઘણું એક્સપિરિયન્સ રેઝિડન્સીમાં મળી ગયું હતું, પણ ગાયનેક કેન્સરનું કંઈ એક્સપિરિયન્સ જ નહોતું. અને ત્યારે જ મને મોકો મળ્યો આ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે આપણી રિજનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ GCRI, ત્યાં મને જોડાવાનો મોકો મળ્યો. એટલે હું ત્યાં જોડાઈ ગઈ. અને મને ત્યારે એવો પ્લાન હતો કે હું ગાયનેક કેન્સરનું બધું અભિપ્રાય લઈને 1-2 વર્ષ રહીને પછી પ્રેક્ટિસ ચાલુ કરીશ. પણ ટિલ ધેન આપનો પ્લાન એક રૂટીન ગાયનેકોલોજિસ્ટ તરીકે જ પ્રેક્ટિસ કરવાનો હતો. યસ. પણ એકવાર પછી જિંદગી બદલાઈ ક્યારે? હું GCRIમાં જોડાઈ. યુ વિલ બી સરપ્રાઇઝ કે GCRI આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ગાયનેક કેન્સર ડિપાર્ટમેન્ટ અમારા GCRIમાં હતું. 1972-1973માં એસ્ટેબ્લિશ થયેલું ગાયનેક કેન્સર ડિપાર્ટમેન્ટ. અને હું ત્યાં જોડાઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે વોટ ઇઝ ગાયનેક કેન્સર, આખી જુદી સ્પેશિયલિટી છે, કેવી રીતે પેશન્ટ્સ મેનેજ કરવાના. ઇટ ઇઝ નોટ અ જોબ કે નોર્મલ ગાયનેકોલોજિસ્ટ કરી શકે, કે જસ્ટિસ પેશન્ટને આપી શકે. અને મને બહુ જ ચેલેન્જિંગ અને મને કામ પણ બહુ ગમ્યું. બહુ જ સરસ સુપર સ્પેશિયલાઇઝ બ્રાન્ચ હતો. સર્જરીઝ પણ એટલી ચેલેન્જિંગ, ડાયગ્નોસિસ ને બધું એટલું જુદું હતું નોર્મલ ગાયનેક કરતાં. મને બહુ જ રસ પડ્યો અને પછી મારું આખું મેં કરિયર બદલીને પછી હું ગાયનેક કેન્સરમાં આવી ગઈ. જે લાસ્ટ 50 વર્ષમાં આપણે કેન્સર સામે જે લડત આપી છે એઝ મેનકાઇન્ડ, એઝ રેસ તરીકે, સ્પીશીઝ તરીકે, એ તો લાસ્ટ થોડા ક્રંચ ઓફ ટાઈમમાં જ આપણે કરી શક્યા છીએ. સો આઈ થિંક દેટ ઇઝ સો ટ્રુ. પણ કમ્પ્લીટલી અગ્રી. ને હવે તો ગેલપિંગ છે, દર વર્ષે નવું ને નવું કંઈક ને કંઈક નીકળે છે અને પેશન્ટના બેનિફિટ માટે નીકળે છે. અને અમે પેશન્ટને એકચ્યુઅલી જોઈ શકીએ છીએ કે કેટલો ફરક પડે છે એ લોકોના લાઈફ સ્પેનમાં, એ લોકોના ક્વોલિટી ઓફ લાઈફમાં. નવી બધી શોધ, નવી ટેકનિક, બધી સર્જિકલ ટેકનિક્સ, જીનોમિક્સ, ટાર્ગેટેડ થેરાપીઝ, ઘણું બધું કેન્સરમાં એટલું ગેલપિંગ રેટ પર વધી રહ્યું છે કે પેશન્ટ્સને બહુ જ ફાયદો થાય છે. પણ આપણે પાયનિયર્સને ભૂલવા તો ના જ જોઈએ, જે લેટ 1800s 1900sમાં કશું જ વગર એ લોકો ડેવલપ કરી શક્યા. રિસોર્સિસ વગર આ સ્કિલ્સ, એનેટમી, સર્જરીઝ ડિટેલમાં. હું તો ઘણીવાર મારા સ્ટુડન્ટને કહેતી હતી કે વી આર સિટિંગ ઓન ધેર શોલ્ડર્સ. એ લોકોએ બધું ચાલુ કર્યું તો આપણે પ્રગતિ કરી શક્યા. સાચી વાત છે મેડમ. પણ તમારી વાત સાચી છે, બહુ જ એડવાન્સીસ આવે છે ને આપણે સિનિયર થઈને અપડેટેડ ના રહીએ તો ચાલે જ નહીં. વી વિલ બી લેફ્ટ બિહાઇન્ડ. કારણ કે એટલા બધા ન્યુઅર એડવાન્સીસ આવે છે અને મોસ્ટલી બધા પેશન્ટના બેનિફિટ માટે હોય છે. અને લકીલી હવે એવું થઈ ગયું છે કે નવા એડવાન્સીસ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આવે તો પણ અહીંયા તરત જ આવી જાય છે. એવું નથી કે આપણે વી ડોન્ટ હેવ ધેટ લેગ જે પહેલા હતો, કે પહેલા લેગ હતો 20 વર્ષ, એટલે 1-2 દાયકાઓ કોઈ ટેકનોલોજી ક્યાંય આવીને પછી ભારતમાં આવે. એ લેગ હવે લેગ નથી, એટલે પેશન્ટ્સને પણ આપણે ઘણો ફાયદો આપી શકીએ છીએ. સો મેડમ, આપે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અમદાવાદથી જ, અને પછી આપ GCRI જોઈન થયા. અમદાવાદ સેટલ થવાનો નિર્ણય કેવી રીતના લીધો? એઝ આઈ ટોલ્ડ યુ, GCRI હું જોઈન થઈ ગઈ હતી અને પછી મેં નક્કી જ કરેલું કે મારે ગાયનેક કેન્સર કરવું જ છે. અને ત્યાં હું આગળ આઈ થિંક GCRI એઝ એન ઇન્સ્ટિટ્યૂટ હેઝ ચેન્જ્ડ અ લોટ ઓફ પીપલ્સ લાઈવ્સ, લોટ ઓફ ડોક્ટર્સ લાઈવ્સ ઓલ્સો. પેશન્ટોની તો જિંદગી પરિવર્તિત કરી જ છે, પણ GCRI એ ઘણા ડોક્ટર્સની પણ કરી છે. અમારા આમાં માટર કહેવાય અમારા માટે. આઈ હેવ લોટ ઓફ રિસ્પેક્ટ ફોર દેટ ઇન્સ્ટિટ્યૂટ, કારણ કે મારા માટે તો મારા લાઈફમાં બહુ અગત્યનું હતું. અને પછી વાઇલ વી વર ઇન GCRI, મારા હસબન્ડ પણ હી ઇઝ એન ઓફથેલ્મોલોજિસ્ટ, અને એ પણ અહીંયા અમદાવાદમાં સેટલ થવાનું વિચારતા હતા. અને અમે મળ્યા અને ફાઇનલી એમને પણ એવું હતું કે અમદાવાદમાં સેટલ થવું, ને આઈ વોઝ વેરી હેપી, કારણ કે મારે GCRI છોડવું નહોતું. અચ્છા. અને એવી રીતે અમે અમદાવાદ સેટલ થયા એઝ અ યંગ કપલ, અને પછી અહીંયા જ આપણે પ્રેક્ટિસ
સ્ટીલ અ યંગ કપલ. સો મેડમ, આપ મેડિકલ ટ્રેનિંગ માટે કયા કયા દેશોમાં બહાર ગયા છો પ્રેક્ટિસ કરવા? મારી હું એઝ એન ઓબ્ઝર્વર હું 2-3 બધા એડવાન્સ્ડ ગાયનેક કેન્સરના ઇન્સ્ટિટ્યૂટ્સમાં અમેરિકામાં તો હું ગઈ જ હતી, બટ દેટ વોઝ જસ્ટ ઓબ્ઝર્વરશિપ. ફિલાડેલ્ફિયામાં હું હતી અને આપણે Philadelphia is Boston is in so many ways like GCRI ઘણા બધા કેન્સરના એડવાન્સીસ, ટ્રીટમેન્ટના એડવાન્સીસ એ ઝોનમાં થયેલા છે. બોસ્ટન આઈ વોઝ ધેર બટ ઓનલી ફોર અ ફ્યુ વીક્સ, ને ફિલાડેલ્ફિયા ફોર અબાઉટ અ મંથ. પણ ત્યાં તો ઇટ વોઝ બેઝિકલી ઓનલી ઓબ્ઝર્વરશિપ. ત્યાં તમને પેશન્ટને ટચ પણ ના કરવા દે, તમે તમારા સિનિયર ડૉક્ટરને જોયું, શેડો કરો. બેઝિકલી મેથડ ઓફ વર્કિંગ, ઇન્સ્ટિટ્યૂટ્સ ત્યાં ઘણા બધા એડવાન્સ હતા ત્યારે ઇન્ડિયા કરતાં, ત્યારે બહુ ફરક હતો. એટલે મેથડ ઓફ વર્કિંગ, ડિસિપ્લિન, હાઉ યુ ટોક ટુ ધ પેશન્ટ્સ, હાઉ યુ મેનેજ ધ પેશન્ટ્સ. ત્યાં દર અઠવાડિયે બધા ડિફિકલ્ટ કેસીસનું ટ્યુમર બોર્ડ થતું હતું. ટ્યુમર બોર્ડ એટલે બધા ભેગા થઈ, બધા ડિફરન્ટ સ્પેશિયાલિટીઝ ભેગા થઈને. ફિલાડેલ્ફિયામાં ઓબ્ઝર્વરશિપના ટાઈમે ટ્યુમર બોર્ડનો અનુભવ કર્યો. એબ્સોલ્યુટલી. એ પછી કદાચ આજની પ્રેક્ટિસ ઉપર પણ એના થોડા પડઘા પડે છે. ડેફિનેટલી. અમે હવે તો હું ઝાયડસ હોસ્પિટલમાં છું. અમે પણ અમારા ડિફિકલ્ટ કેસીસ હોય, સાંજે અમે જેટલા સ્પેશિયાલિટીઝ એમાં ઇન્વોલ્વ હોય, ઇન્ક્લુડિંગ પેથોલોજીસ્ટ છે કે રેડિયોલોજીસ્ટ છે, કિમોથેરાપીના સ્પેશિયલિસ્ટ હોય, રેડિયેશનના સ્પેશિયલિસ્ટ હોય, અને અમે એઝ સર્જન્સ અમે બધા ભેગા થઈને ડિફિકલ્ટ કેસ હોય તો અમે બેસ્ટ સોલ્યુશન પેશન્ટ માટે કેવી રીતે, શું પહેલાં ટ્રીટમેન્ટ હોવી જોઈએ, શું ઇન્વેસ્ટિગેશન્સ થવા જોઈએ, બધું ડિસ્કસ કરીને અમે પ્લાન આઉટ કરીએ એટલે પેશન્ટની ટ્રીટમેન્ટ બરાબર થઈ શકે. ટ્યુમર બોર્ડનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. હું એકચ્યુઅલી ટ્રેનિંગ માટે ગઈ હોઉં તો હું યુકે ગઈ હતી. યુકેમાં આઈ વોઝ ઇન ન્યૂકાસલ ફોર સમ ટાઈમ, જ્યાં ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ હતી અને બહુ જ ત્યાં ગાયનેક ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ વોઝ વેરી વેરી વેલ નોન. હા, ક્વીન એલિઝાબેથમાં આઈ થિંક એ ટાઈમે ગાયનેક ઓન્કો માટે ઇટ વોઝ અ હબ. એ લોકલ જીસીઆરઆઈ હતું ત્યારનું. યસ. ને પછી ત્યાંથી હું ગઈ હતી શેફિલ્ડ. શેફિલ્ડ પણ ત્યાં સેન્ટર હતું. એક ટ્રોફોબ્લાસ્ટિક ટ્યુમર્સ કરીને છે, જે મેં મેન્શન નહોતું કર્યું. ગાયનેક કેન્સરમાં એક જાતના કેન્સર થાય છે જે કોઈ પણ પ્રેગ્નન્સી કે અબોર્શન કે એની પછી થઈ શકે છે, અને એ બિલકુલ ક્યોરેબલ છે અને મોસ્ટલી ઓપરેશન પણ કરવા ના પડે. કિમોથેરાપીઝને બહુ સ્પેશિયલાઇઝડ બ્રાન્ચ છે. એટલે યુકેમાં લંડન અને શેફિલ્ડ બે જ સેન્ટરમાં બધા જ પેશન્ટ ટ્રોફોબ્લાસ્ટિક ટ્યુમરના મોકલતા હતા. આવનાર 50 વર્ષ માટે આપણા દર્શક મિત્રોને આપ કોઈક જ્ઞાન અથવા કોઈ માહિતી આપી શકશો? મારે તો જાગૃતિ, અવેરનેસ માટે ખાસ શબ્દ કહેવો છે. આપણા દર્શક મિત્રોને મારે ખાસ કહેવું છે કે તમે પોતે જાગૃત રહો, તમે અવેર રહો કે કેન્સરના વોર્નિંગ, ઘણા બધા કેન્સરના વોર્નિંગ સાઇન્સ હોય છે. એટલે એ વોર્નિંગ સાઇન્સ શું છે, મને શું થાય તો હું ડૉક્ટર પાસે જઈ શકું. ફોર એક્ઝામ્પલ, ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયના કેન્સરમાં કોઈ પણ અનિયમિત બ્લીડિંગ, તમારું નોર્મલ બ્લીડિંગ કરતાં કંઈ પણ અનિયમિત બ્લીડિંગ કે મેનોપોઝ આવી ગયા પછી બ્લીડિંગ થાય તો એ નોર્મલ વસ્તુ નથી. તમે ડૉક્ટર પાસે જરૂર જાઓ. સેમ વે આપણે જે અંડાશયના કેન્સર માટે વાત કરી કે શરૂઆતના બહુ વોર્નિંગ સાઇન્સ હોતા નથી, પણ ગેસ, એસિડિટી, વારંવાર બાથરૂમમાં જવું પડે, એવું નોર્મલ દવાથી મટે નહીં. 2-3 અઠવાડિયાથી વધારે ચાલુ રહે તો ચોક્કસ ડૉક્ટર પાસે જાઓ. એટલે આ બધા વોર્નિંગ સાઇન્સ માટે બહુ જ આપણે જાગૃત રહેવું જોઈએ. પહેલાં પણ કેન્સર્સ થતા હશે પણ નિદાન થતા નહોતા. હવે મોસ્ટલી નિદાન થઈ જાય છે ને આપણને ખબર પડે છે કે કેન્સર છે ને કઈ પ્રકારનું છે. ઓલ્સો થોડા ચેન્જીસ આવ્યા છે. એઝ આઈ ટોલ્ડ યુ, પહેલાં ગર્ભાશયના મુખનું કેન્સર મોસ્ટ કોમન કેન્સર ઇન્ડિયામાં હતું. બ્રેસ્ટ કેન્સર એટલું બધું હતું જ નહીં, અને હવે તો બ્રેસ્ટ કેન્સર એટલું બધું વધી ગયું છે. આપણે કહે છે કે 23 લેડીઝમાંથી એક લેડીને બ્રેસ્ટ કેન્સર થવાનું જ છે, અને ઉંમર પણ ચેન્જ થઈ ગઈ છે. ને આ બધું કેમ થયું છે વી આર નોટ શ્યોર. લાઇફસ્ટાઇલ ચેન્જીસને લીધે પણ થતું હોય છે. સર્વિક્સનું કેન્સર જે બહુ આપણા દેશમાં કોમન છે, એ એક વાયરસ ઇન્ફેક્શનને લીધે છે.
એન્ડોમેટ્રિયલ જે અંતઃશ્લેષાનું કેન્સર છે એ એક હોર્મોન ડિપેન્ડન્ટ કેન્સર છે ને એ જે આપણે કહીએ છીએ ને ઓબેસિટી એપિડેમિક, ઓબેસિટી પેન્ડેમિક થયું છે, જે વધારે આપણી લાઈફસ્ટાઈલ, હવે આપણે એટલા એક્ટિવ ફિઝિકલી નથી રહ્યા, જંક ફૂડ અને ફેટી ફૂડ્સ ને આપણે કેરિયર્સમાં હોઈએ છીએ એટલે આપણે સરસ ખાવાનું જે રોજ દાળ ભાત રોટલી શાક જ ખાતા હોય એવું કદાચ ચાન્સ ના મળે, જે મળે આપણે ખાઈ લઈએ. એ બધા કારણોથી ઓબેસિટી વધી છે અને ઓબેસિટીને લીધે ઘણા બધા અંતઃશ્લેષાના કેન્સર થતા હોય છે. એટલે આઈ થિંક લાઈફસ્ટાઈલને બધા મોડિફિકેશનને લીધે પણ કેન્સર્સનું સ્પેક્ટ્રમ બદલાઈ રહ્યું છે. Thank you so much, Dr. Rava, થેન્ક યુ. for taking out the time. It was such a pleasure to be with you. It was a pleasure to be here. Thank you, Dr. Chaitasi.